ચાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું સોયાવડી મંચુરિયન। જો અહીંયા મેં સારી રીતે 2 પાણીથી ધોઈને અને સોયાવડી આ રીતે લઈ લીધી છે। આપણે આટલું પાણી આમાં નાખીને આપણે આને ગરમ પાણી કરીને થોડીક 4-5 મિનિટ અને બાફી લેશું। હવે આપણે આને ગેસ ઉપર ચડાવી દઈશું। મેં ધોઈને સારી રીતે ગેસ ઉપર ચડાવી દીધા। હવે આપણે આને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। જો આપણે અહીંયા આ મંચુરિયન બાફવા થોડીક વાર માટે સોફ્ટ થઈ જાય એટલા માટે રાખી દીધા છે। હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક મીઠું અને આપણે આમાં નાખીશું થોડુંક આદુ લસણની પેસ્ટ। જો આપણે અહીં એડ કરી દીધી આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ। સારી રીતે બધું મિક્સ કરીને આપણે આને 5 મિનિટ માટે બાફી નાખશું। એટલે આપણે મંચુરિયન સોયાવડી એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે। જો આપણે આને બાફવા રાખી દીધા। આપણે અહીં 1 લીલી મરચી આમાં એડ કરી દઈશું કટ કરી। જો આપણે આમાં 1 મરચી નાખી દીધી અને આપણે હવે આને ઢાંકીને પકાવશું 5 મિનિટ માટે। આપણે અહીંયા સોયાવડીને 5 મિનિટ માટે કૂક કરી લીધી। હવે આપણે જો એકદમ સોફ્ટ થઈ ગઈ, एकदम सॉफ्ट થઈ ગઈ। હવે આપણે આને બધું પાણી કાઢી લેશું। ચાલો ફ્રેન્ડ, આપણા સોયાવડી જો બફાઈ ગયા। આપણે હવે આમાંથી આ રીતે નીચવીને થોડું થોડું આપણે પાણી કાઢી લેશું। એમાંથી આ રીતે નીચવી દઈશું, થોડું થોડું પાણી કાઢી લઈશું આપણે આમાંથી। જો આપણે અહીંયા બધું પાણી આ રીતે આમ કરીને આમાંથી કાઢી લીધું છે। હવે આપણે આમાં નાખશું 2 ચમચી જેટલું દહીં। આપણે આને અડધી કલાક મેરિનેટ કરશું અને પછી આપણે આને ફ્રાય કરશું। આપણે અહીંથી મોટી 2 ચમચી જેટલું દહીં નાખ્યું। આપણે આમાં નાખશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર। આપણે આમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ધાણા જીરું પાવડર, થોડીક હળદર પાવડર। બધું મિક્સ કરીને આપણે આને સારી રીતે હલાવી લેશું। જો આપણે બધું સારી રીતે મિક્સ કર્યું, આપણે અહીં પાછી થોડીક અડધી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ નાખશું। બધું સારી રીતે મિક્સ કરીને આપણે આને ઢાંકી અડધી કલાક માટે આપણે આને મેરિનેટ કરી નાખશું અને પછી આપણે આને ફ્રાય કરશું। જ્યાં લગી આપણા મંચુરિયન મેરિનેટ થાય ત્યાં લગી આપણે અહીં મસાલો તૈયાર કરી લઈશું। જો અહીં લસણ મેં ફોલેલું, આદુ, ડુંગળી અને મરચાં અને અહીંયા મેં થોડું કોબીનો ટુકડો લીધો છે। હવે આપણે આને બધું કટ કરી લઈશું। આ રીતે આપણે સાવ નથી ખાંડવાનું, આપણે આને ક્રશ કરવાનું છે। આ રીતે ઝીણા ઝીણા ટુકડા બધા એના કરી લઈશું। જો ફ્રેન્ડ, આપણે અહીંયા બધી ડુંગળી, મરચાં, કોબી, આદુ અને લસણ બધું આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે। અને જો આપણે અહીંયા સોયાવડી પણ એકદમ મેરિનેટ થઈ ગયા છે। હવે આપણે આમાં નાખશું થોડો કોર્નફ્લોર, થોડોક ચોખાનો લોટ અને થોડોક મેંદાનો લોટ। આપણે આમાં મિક્સ કરશું થોડો થોડો। જો આપણે આમાં બધો લોટ મિક્સ કરી લીધો અને જો આ રીતે કોટિંગ રાખ્યું। હવે આપણે અહીંયા એક મૂકી દીધું બાઉલ। આપણે એમાં નાખી દઈશું તેલ। જો આપણે અહીં તેલ ગરમ થઈ ગયું ને આપણે આ રીતે એક એક આમાં નાખી દઈશું। જો આ રીતે આપણે મીડિયમ આંચ રાખી બધાય આપણે સોયાવડી તળી લેશું। તો બધા સોયાવડી આપણે આ રીતે ફ્રાય કરી લીધા છે। જો એકદમ ક્રન્ચી અને મસ્ત થયા છે। જો તમે આને એમનામ પણ ખાશો તો પણ બહુ મસ્ત લાગશે। આપણા બધા સોયાવડી તૈયાર થઈ ગયા છે તળાઈને આ રીતે। જો આપણે અહીંયા થોડુંક તેલ રાખી દીધું ને આપણે એમાં જે આપણા બધું સુધારી નાખ્યું ડુંગળી, કોબી, મરચાં
આપણે એમાં નાખી દઈશું. આપણે પહેલાં નાખશું ડુંગળી. જો આપણે અહીં ડુંગળી અને મરચાં આપણે બે નાખી દીધું છે અને આપણે આમાં નાખી દીધું થોડુંક મીઠું. ડુંગળીમાં સારી રીતે મીઠું ચડી જાય તો સારું લાગે. હવે આપણે આને આ રીતે પકાવી લઈશું ડુંગળી મરચાં. તો હવે આપણે અહીંયા જે આપણું લસણ અને આદુ ટુકડા કરી રાખ્યા હતા તે નાખી દઈશું. જો આપણે આ ધીમે ધીમે આજે ફ્રાય કરી અને પછી આપણે નાખી દઈશું કોબી જે આપણે ઝીણું ઝીણું સમાર્યું તે. જો કોબી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લીધું. આપણે કોબીને બહુ પકાવવાનું નથી. હવે આપણે અહીં નાખશું રેડ ચીલી સોસ, ટમેટા સોસ, સોયા સોસ. આપણે આમાં બધું આપણે અહીં બધા સોસ નાખીને આ રીતે હલાવી લીધું છે. તમારે જે રીતે મસાલો હોય અને સોયાવાળી હોય એ પ્રમાણે સોસ એડ કરવાના. જો હવે આપણે આને થોડીક વાર પકાવવા દઈશું. જો હવે આપણે અહીંયા 1 ચમચી કોર્નફ્લોર નાખીને એમાં પાણી નાખીને આપણે એ એડ કરી દઈશું થોડું. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈ. જો આપણે નાખીને અને સારી રીતે હલાવી લીધું. હવે આપણે આમાં નાખશું થોડોક તીખાની ભૂકીનો પાવડર અને આપણે થોડોક નાખશું આમાં સાંજીનો મોટો. બધું આપણે મિક્સ કરી લઈશું. જો આપણે માપ પ્રમાણે આમાં મીઠું નાખી અને સારી રીતે હલાવી લેવાનું અને આપણે આમાં નાખશું થોડું પાણી. અને આપણે આમાં નાખી દઈશું કોથમરી. આપણે આમાં માથેથી નાખી દીધી કોથમરી. હવે આપણે આમાં આપણા સોયા વળી જે ફ્રાય કરીને રાખ્યા તે એડ કરી દઈશું. હવે આપણે જે સોયાવાળી બધા આમાં એડ કરી દઈશું ધીમે ધીમે. તમે આ રીતે સોયા મંચુરિયન જરૂરથી બનાવજો. બાળકોને પણ ભાવશે અને સારા પણ બનશે. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બધું. આપણે ગેસને ધીમી રાખીને અને નાખી દઈશું આપણા સોયા મંચુરિયન. જો 1-2 મિનિટ માટે આપણે આ રીતે નાખી અને પકાવી લીધા અને આપણા સોયા મંચુરિયન તૈયાર થઈ ગયા. જો ગરમ ગરમ જ આપણે આને સર્વ કરશું અને માથેથી નાખી દઈશું કોથમરી. આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત ક્રન્ચી.